રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સાગઠિયાની બેનામી સંપત્તિનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આજે સાગઠિયાના રિમાન્ડનો છેલ્લો દિવસ છે, ત્યારે સાગઠિયાએ લાંચના બદલામાં સોનું ખરીદ્યું હતું। રાધિકા જ્વેલર્સ પ્રેમજી વાલજીમાંથી સોનું ખરીદાયું હતું। શિલ્પા જ્વેલર્સમાંથી સોનાની ખરીદીનો ખુલાસો થયો છે। રાજકોટની 3 નામાંકિત જ્વેલર્સમાંથી ખરીદી કરવામાં આવી તો એસીબી સાથે આઈટી તપાસમાં જોડાશે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। ગરિણાના બિલને લઈને સાગઠિયાનું ભેદી મૌન જોવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે એસીબી વધુ તપાસ હાથ ધરશે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં આજે સાગઠિયાના રિમાન્ડનો છેલ્લો દિવસ છે। સાગઠિયા 6 દિવસના રિમાન્ડ પર હતો, ત્યારે આ 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા। આજે આ રિમાન્ડનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે સાગઠિયાને કોર્ટ સમક્ષ રજૂ કરાશે। સાગઠિયાએ લાંચના બદલામાં સોનું ખરીદ્યું હતું। રાધિકા જ્વેલર્સ પ્રેમજી વાલજીમાંથી સોનું ખરીદવામાં આવ્યું હતું। શિલ્પા જ્વેલર્સમાંથી પણ સોનાની ખરીદી કરી હોવાની વિગતો હાલ સામે આવે છે। તો રાજકોટની 3 નામાંકિત જ્વેલર્સમાંથી સાગઠિયાએ સોનું ખરીદ્યું હતું, ત્યારે હવે એસીબી સાથે આઈટી તપાસમાં જોડાશે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે।